નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મેઘરજ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે। શહેરના મુખ્ય માર્ગો અને વ્યસ્ત વિસ્તારોમાં ઢોરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, તેમજ રસ્તાની વચ્ચે અડીંગો જમાવી બેસી રહેતા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સવારે અને સાંજના વ્યસ્ત ટ્રાફિક દરમિયાન વાહન ચાલકોને ઢોરોને બચાવવા માટે અચાનક બ્રેક મારવી પડે છે, જેના કારણે અકસ્માત સર્જાવાનો ભય સતત વધી રહ્યો છે। અનેક સ્થળોએ ટ્રાફિકમાં અવરોધ ઊભો થતો હોવાથી લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશોનું કહેવું છે કે રખડતા ઢોરોની સમસ્યા લાંબા સમયથી યથાવત છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। તેમણે સંબંધિત તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરીને રખડતા ઢોરોને રસ્તા પરથી દૂર કરવાની અને શહેરને અકસ્માતયુક્ત બનાવવા માટે અસરકારક પગલાં લેવાની માંગ કરી છે। લોકોનું માનવું છે કે સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા નકારી શકાય નહીં। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ, અરવલ્લી।